ઉજ્જવલજી, ઘણું સ્વાગત છે આપનું સીએનબીસી બજારમાં. અને માર્કેટમાં ઉતાર ચઢાવ એક આપણે જોતા હોઈએ છીએ ને એ માર્કેટનો નેચર છે. પણ ખાલી જ્યારે આપણે ઘણો બધો ચઢાવ જોઈ લઈએ અને ઓલ ઓફ અ સડન જ્યારે ગ્લોબલ ફેક્ટર્સમાં એને લીધે આપણે જ્યારે એક જોઈએ કે એક થોડું પ્રેશર આવે છે, તો થોડીક જે રિટેલ ઇન્વેસ્ટર હોય એ ચિંતામાં પડી જતા હોય છે કે ભાઈ આ એકદમ શું થઈ ગયું. પણ કઈ રીતે તમે જોઈ રહ્યા છો? આપણા માર્કેટ એક પોઝિટિવ ટ્રેન્ડ પર ચાલી રહ્યા છે, એક સ્ટ્રોંગ ફંડામેન્ટલ્સ છે, પણ તો પણ આપણે જેમ કહીએ છીએ કે ડીકપલ બહુ નથી રહેવાતું અને એની લાઇનમાં પણ ચાલી રહ્યા છે. પણ ગ્લોબલ ક્યુઝ જેવા કંઈક નેગેટિવ આવે છે તો માર્કેટ અફેક્ટ થઈ જતા હોય છે. કઈ રીતે તમે માર્કેટને હવે આગળ જતા રીડ કરી રહ્યા છો? શ્યોર, થેન્ક યુ. તમે મને આ શોમાં આવવા દીધું. ખૂબ ખુશ છું કે આપણે ગુજરાતી થઈને આ ચીજને પ્રમોટ કરી રહ્યા છે. તમારો જે ક્વેશ્ચન હતો કે ઇન્ડિયન માર્કેટ્સ પર અને ગ્લોબલ ફેક્ટર્સ પર, તો હું મોટા ખરે તમારી સાથે અગ્રી કરું છું કે આપણે ટોટલી ડીકપલ નથી થઈ શકતા. સો આમાં થશે એવું કે ઇન્ડિયન માર્કેટ્સ હંમેશા આઉટ પરફોર્મ કરશે ગ્લોબલ માર્કેટ્સ કરતા, પણ ટોટલ આઉટલાયર નહીં હોઈ શકે. એટલે એક પૂરબ જાય ને એક પશ્ચિમ જાય છે એવો કેસ જોવા નહીં મળી શકે, કારણ કે આપણે પણ એટલા જ ડિપેન્ડન્ટ છે. તેલ માટે આપણે ઇમ્પોર્ટ ડિપેન્ડન્ટ છે, એક્સપોર્ટ્સ આપણા મેજર યુએસ યુરોપને જાય છે, ઇન્ક્લુડિંગ ચાઇનાને. આ ત્રણેય દેશો અત્યારના એક ગંભીર ઇકોનોમિક પરિસ્થિતિથી ગુજરી રહ્યા છે. એટલે ટુ સર્ટન એક્સટેન્ટ આપણું ડોમેસ્ટિક માર્કેટ જે આટલું સ્ટ્રોંગ છે, એમાં જે આટલી તેજી દેખાઈ રહી છે, એ આપણા માર્કેટ્સને સપોર્ટ કરી રહી છે અને એ કરતી પણ રહેશે ને. એટલે જ જે તમે કીધું એ એકદમ સાચું હતું કે આપણે આઉટ પરફોર્મ કરતા રહીશું, બટ ટોટલી આઉટલાયર નહીં થઈ શકે. અમુક ફેક્ટર્સ ગ્લોબલના જે આવતા રહેશે એ થોડા ટાઈમ માટે આપણા માર્કેટ્સને કરેક્શન આપી શકે છે. પણ લાંબે ગાળે અગર આપણે જોઈએ તો નેક્સ્ટ 5 થી 7 વર્ષમાં આપણી ઇકોનોમી 3 ટ્રિલિયનથી લઈને 5 થી 6 ટ્રિલિયનની થઈ જશે. આ જે ફેઝ છે આપણા માર્કેટમાં, હરેક જણ માટે એક બહુ મોટી ઓપોર્ચ્યુનિટી છે પૈસા બનાવવાની, વેલ્થ ક્રિએટ કરવાની. અને એટલે જ બહુ શોર્ટ ટર્મ રિટેલ ઇન્વેસ્ટર્સને એ જ કહેવા માંગીશ કે બહુ શોર્ટ ટર્મ માઇન્ડસેટ ના રાખે. નેક્સ્ટ 3 થી 5 વર્ષનું રોકાણ તરફ એ લોકો પોતાનું ધ્યાન કરે અને એ દરમિયાન બહુ પૈસા બનવાના છે માર્કેટ્સમાં. એબ્સોલ્યુટલી. અને જે તમે રિટેલ રોકાણકારને જે મેસેજ આપ્યો, એમાં એક રિટેલ રોકાણકાર એવો પણ છે કે જેને નવા અહીંયા એક સ્ટેપ્સ ભર્યા છે ડ્યુરિંગ પેન્ડેમિક ટાઈમથી, અને એ લોકો માટે પેશન્સ નથી હોતી, અને એ લોકો માટે આ એક ફર્સ્ટ લેસન છે કે માર્કેટમાં આવું પણ થઈ શકે. ને આઈ એમ સેઇંગ અબાઉટ ધ ન્યૂ ઇન્વેસ્ટર અને યંગર જનરેશન ઇન્વેસ્ટર, જેની પેશન્સ લેવલ ઘણી ઓછી હોતી હોય છે. પણ જો માર્કેટમાં તમે પેશન્સ નથી રાખતા તો તમે ફંડ્સ ગુમાવી તો શકો છો, પણ બનાવી પણ નથી શકતા. આપણે જોયું છે એ એક લેસન શીખવું ઘણું જ જરૂરી હોતું હોય છે. પણ જે રીતે તમે રિટેલ જો ઇન્વેસ્ટરની આપણે વાત કરીએ તો અત્યારે લિક્વિડિટી તો છે જ, એ આપણે જોઈએ છીએ. પણ રિટેલ ઇન્વેસ્ટર થોડો અત્યારે ખચવાતો બી હોય છે કે અત્યારે માર્કેટમાં જવું કે નહીં, કારણ કે આપણે હાયર વેલ્યુએશન જોયા હતા, અને અત્યારનો જે આપણે 2 દિવસથી સિનારીઓ જોઈ રહ્યા છે કે હવે થોડું કરેક્શન આપણે જોઈ રહ્યા છે. જે મ્યુચ્યુઅલ ફંડના જે નંબર્સ પણ નવેમ્બરમાં આવ્યા હતા, એમાં પણ આપણે જોયું કે લિક્વિડ ફંડ્સમાં એક વધારે આપણે જોયું, બાકી બધામાં થોડો આઉટફ્લો બી જોયો છે. રિટેલ પાર્ટિસિપેશન વધારવા માટે તમને શું લાગે છે, કયું એન્વાયરમેન્ટ હવે બેટર રહેશે આગળ જતા? તો મેજરલી હવે સૌથી મોટી જે વસ્તુ ગ્લોબલ ફેક્ટર્સમાં થઈ શકે એ એમ છે કે ઓલરેડી આપણે જોયું ઇન્ડિયન માર્કેટ્સ માટે જે તેલનો ભાવ હતો એ ઘણો ખર્ચો ઓછો થઈ ગયો છે. $122, 125 જે હાઈ માર્યો હતો ત્યારથી લઈને જે કડાકો જોયો છે ઓઇલ પ્રાઇસીસમાં, એ બધા દેશો કરતા ઇન્ડિયા માટે બહુ જ બેનિફિશિયલ છે. એના ઉપરાંત રશિયાએ પણ આવીને કીધું કે ઇન્ડિયાને એ બહારના ભાવ કરતા ઓછા ભાવે તેલ પ્રોવાઈડ કરશે. એટલે જે બહારનો તેલનો ભાવ છે એના કરતા રશિયન ઓઇલ જે આપણા ઇન્ડિયામાં આવશે એ ઘણું ખર્ચું ઓછા ભાવે આવશે. ને રશિયાથી આપણા ઇમ્પોર્ટ્સ ઓલરેડી ઓઇલના 20%ની આસપાસ, 15 થી 20%ની
આસપાસ મુકાઈ રહ્યા છે, જે 2 વર્ષ પહેલા 3% આસપાસ જ હતા ને. એટલે એનો ઇમ્પેક્ટ ઓન ઓવરઓલ ક્રૂડ બાસ્કેટ પર, ઇન્ડિયાની ક્રૂડ બાસ્કેટ પર ખાસો એવો પડે છે. તો એક છે કે તેલ, અગર આપણે એમ કહીએ છીએ કે યુએસ, યુરોપ, ચાઇના, આ 3 મેજર ઇકોનોમી અગર એના ઇકોનોમિક કન્ડિશન્સ ખરાબ છે, તો અહીંયાથી તેલનો વધવું એના ચાન્સીસ ઓછા થઈ જાય છે ને એ ભારત માટે એક બેનિફિશિયલ છે. એના ઉપરાંત ફુગાવાનો દર જોઈએ તમે યુએસમાં જુઓ, તમે યુરોપે પણ યુકે આવીને કીધું કે ધ વર્સ્ટ ઇઝ બિહાઇન્ડ, અને ઓલરેડી આપણે યુએસ ના નંબર્સ તો જોઈ જ રહ્યા છે કે એ ઓલરેડી નીચેની તરફ જઈ રહ્યા છે. ઇન્ફ્લેશન અગર કંટ્રોલમાં આવે તો કમોડિટીઝ અને ઘણી બધી વસ્તુઓ માં ફરક પડી જાય છે, જ્યાં ભારતને ફાયદો થશે કારણ કે એ નેટ ઇમ્પોર્ટર છે મોસ્ટ ઓફ ધી કમોડિટીઝ માટે. ને એના ઉપરાંત ડોમેસ્ટિક અગર ફેક્ટર્સ તમે ગણી લ્યો તો પોલિટિકલ સ્ટેબિલિટી જે ભારતે જોઈ છે નરેન્દ્ર મોદીજીના હેઠળ, આઈ થિંક એક મેજર ફિલિપ મળ્યું જ્યારે ગુજરાતમાં પાછા આપણે જીતીને આવ્યા છે. અને કમિંગ 2024 જ્યારે સેન્ટ્રલ ઇલેક્શન્સ છે, આ આખું વર્ષ તમે જોશો કે ગવર્મેન્ટ સાઇડ પરથી ઘણા બધા અનાઉન્સમેન્ટ આવતા રહેશે, પ્રોજેક્ટ્સ ઘણા કમ્પ્લીટ થતા દેખાશે, અને નેક્સ્ટ 1 યર ગવર્મેન્ટ સ્પેન્ડિંગ ઘણું ખાસ કરીને બહુ જ સારું રહેશે. એના ઉપરાંત આ વર્ષનો વરસાદ પણ સારો હતો. રૂરલ ઇકોનોમી જે 2 વર્ષ કોવિડમાં હેરાન થઈ હતી, આપણે જોશું કે ત્યાંથી પણ સ્પેન્ડિંગ નેક્સ્ટ યરમાં સારી થઈ શકે છે. સો ડોમેસ્ટિક માર્કેટ વાઇઝ આપણે સારા રહેશું. આ વર્ષ ભારત સૌથી વધારે જીડીપી ગ્રો કરવા વાળી નેશન રહેવાની છે ગ્લોબલી, ને નેક્સ્ટ યર પણ પ્રોબેબલી અમોંગ્સ ટોપ 2 તો રહેશે જ. તો મને નથી લાગતું કે શોર્ટ ટર્મ બ્લિપ્સના હેઠળ રિટેલ ઇન્વેસ્ટર, જે નવા ઇન્વેસ્ટર્સ આવ્યા છે, એ લોકો પણ વધારે હેરાન થાય. રાધર એ લોકોએ એસઆઈપી ના જોરે કામ કરવું જોઈએ. સ્ટોક્સમાં પણ એક સાથે બધા પૈસા ના રોકાણ કરવું જોઈએ. અગર મારે રિલાયન્સના 100 શેર લેવા છે તો હું હમણાં 10, 15, 20, 25 લઉં. બરાબર, તમે કહ્યું કે તબક્કાવાર આપણે હવે એક કરવાનું છે માર્કેટમાંથી શોપિંગ, અને દરેક ઘટાડે આપણે એક શોપિંગ કરવાનું છે માર્કેટમાંથી, બહાર જઈને નહીં. એમાંથી જો તમે માર્કેટમાં પૈસા બનાવો તો તમે ઓફકોર્સ વધારે શોપિંગ એન્જોય કરી શકશો શોપિંગ મોલ્સમાં જઈને. પણ જે આપણે માર્કેટની જે ઇન્વેસ્ટમેન્ટની જે રણનીતિ છે, સિલેક્ટેડ સ્ટોક્સ અને ઘટાડે ખરીદી કરવાની રહેશે. પણ હવે તમે ગોઈંગ ફોરવર્ડ, કારણ કે આપણે વર્ષનો અંત આવી રહ્યો છે 2022નો, તો 2023નો જો આઉટલુક લઈને આપણે ચાલવું હોય તો કયા એવા એરિયાઝ, કયા એવા સેક્ટર્સમાં તમને લાગે છે કે વેલ્યુએશન વાઇઝ, ગ્રોથ વાઇઝ હવે ઘણી બધી ઓપોર્ચ્યુનિટી છે કે જ્યાં અત્યારે આપણા પોર્ટફોલિયોમાં આ બધા એરિયાઝ હોવા જ જોઈએ? શ્યોર. 2023 માટે મને એવું લાગે છે કે એક તો કેપિટલ ગુડ સેક્ટર બહુ સારું રહેશે. હજી પણ લાસ્ટ યર બહુ સારું કર્યું છે આ સેક્ટરે, પણ આપણે જોઈએ તો મોસ્ટ પ્રાઇવેટ સેક્ટર્સ, પીએલઆઈ સ્કીમ કયો કે કેપેસિટી ઓછી હોવાના દરે કયો કે ડિમાન્ડ આટલી સ્ટ્રોંગ હોવાના જોરે કયો, સિમેન્ટ સેક્ટર, સ્ટીલ, કેમિકલ્સ, ફાર્મા, આ બધા જ નવા કેપેક્સીસ મૂકી રહ્યા છે. અને એના ઉપરાંત ગવર્મેન્ટ પણ પોતાનું કેપેક્સ દર વધાર્યું છે. તો આ બધા માટે કેપેક્સ લાગશે અને કેપિટલ ગુડ્સ સેક્ટર સપ્લાય કરશે. કેપિટલ ગુડ્સ સેક્ટરને હજી એક ફાયદો એ થઈ રહ્યો છે કે જર્મની, જે બહુ મોટું હતું ઇન પ્રોવાઇડિંગ કેપિટલ ગુડ્સ અને ઇક્વિપમેન્ટ્સ ફોર ધીસ, એ અત્યારના પ્રેશરમાં છે. યુરોપ એન્ટાયરલી અત્યારના પ્રેશરમાં છે. તો ભારતની કંપનીઓને એક બહુ મોટો એક્સપોર્ટ ઓપોર્ચ્યુનિટી પણ મળી રહી છે, જેમાં એ સારું કરશે. સેકન્ડ સેક્ટર જે મને સારું લાગે છે એ છે બેન્કિંગ અને ઓટો, સેકન્ડ અને થર્ડ. બેન્કિંગ બહુ ટાઈમ પછી એક ખરાબ એનપીએ સાયકલમાંથી બહાર આવી રહ્યું છે, ને અગર હું કહું છું કે કેપેક્સ સાયકલ સારી છે તો એને ફંડ કરવા માટે આપણું બેન્કિંગ અત્યારના સક્ષમ છે. પ્રાઇવેટ બેંક્સ, અમુક બેંક્સ ચાલી છે, અમુક બેંક્સ નથી ચાલી. ત્યાં લોકો રોકાણ કરી શકે છે આ કમિંગ વર્ષ માટે.
અને પબ્લિક સેક્ટર બેંક્સ હમણાં હું કહીશ કે બહુ સારી રેલી આપી દીધી છે, તો થોડું કન્સોલિડેટ થવા દે અને થોડા કરેક્શન પર આ સેક્ટરને જોઈ શકે છે. મેં તમને કીધું રૂરલ ઇકોનોમી પણ સારી કરવાની છે કમિંગ યરમાં, તો એમએફઆઈ સેક્ટર તરફની કંપનીઝ તરફ પણ ધ્યાન દઈ શકે. એ લોકો પણ એક ખરાબ સાયકલમાંથી બહાર આવ્યા છે અને અમુક કંપનીઓ બહુ સારું કરી રહી છે એમાં, તો ઇન્વેસ્ટર્સ એ તરફ પણ ધ્યાન કરી શકે છે. ઓટોમોટિવ હજી પણ ડિમાન્ડ એટલી જ સ્ટ્રોંગ છે. અગર આપણી ઇકોનોમી સારી કરશે તો કોમર્શિયલ વેહિકલ્સ હજી પણ એક વર્ષ એમનું સારું જઈ શકે છે. 4 વ્હીલર્સ એક બહુ સારો ટ્રેન્ડ આવ્યો છે. અગર હું તમને મિનિટ હોય તો હું તમને સમજાવું. 4 વ્હીલર્સમાં જે પેલા 2 વ્હીલર્સમાં થયું હતું કે સ્કૂટર આવ્યા અને એક નવી કેટેગરી ઊભી થઈ ગઈ, કારણ કે જે વુમન સેક્શન છે એ સ્કૂટર્સ ઇઝીલી રન કરી શકતી હતી. આ સેમ વસ્તુ આપણે ઓટોમેટિક કાર્સમાં જોઈ રહ્યા છે, જ્યાં જે લોકોને ગિયર્સ ને ક્લચ ને એ બધાથી ઇશ્યુ રહેતો હતો, ઓટોમેટિક કાર્સે એકદમ ઇઝી કરી કાઢ્યું છે. કાર સેગમેન્ટમાં મને લાગે છે નેક્સ્ટ થોડા ટાઈમ સુધી આપણે બહુ સારી ડિમાન્ડ જોશું. અને કન્સિડરિંગ ઓટોમેટિક કાર્સ એક મોંઘી હોય છે નોર્મલ મેન્યુઅલ કાર્સ કરતા, તો કાર કંપનીઝને ખાલી વોલ્યુમ ગ્રોથ નહીં મળે પણ એમનું એએસપી પણ વધી જશે, પર વેલ્યુ કાર કન્ટેન્ટ પણ વધી જશે અને એના લીધે એ લોકોના માર્જિન્સ પણ બેનિફિશિયલ થઈ શકે છે. આપણને ખબર જ છે ઓલરેડી કેટલું ડિમાન્ડ છે ને કેટલું બેકલોગ છે આ કાર કંપનીઝને. તો કલેક્ટિવલી મને લાગે છે કે આ સેક્ટર અને આ સેગમેન્ટ્સ સારું કરવા જોઈએ. ઓકે, તો સિલેક્ટિવલી એક સેક્ટર વાઇઝ પણ આપણે એક સ્ટોક્સ પિક કરવા પડશે, એટલે ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ છે ગોઈંગ ફોરવર્ડ. એટલે આપણે એક ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી હવે એક સ્ટ્રોંગ, અને અત્યારનો આઈ થિંક ઉજ્જવલ એવો સમય છે કે વી હેવ ટુ રિયલી ચૂઝ એન્ડ પિક અને ઇન્વેસ્ટ. જો આપણે એક ફ્લાઇંગ કલર્સથી આમાંથી એક આપણા રિટર્ન્સ મેળવવા હોય તો આપણે આ ચર્ચાને ચાલુ રાખીશું, પણ લઈશું એક બ્રેક લઈને પાછા ફરીશું ને આ ચર્ચાને ચાલુ રાખીશું. બ્રેક પછી આપનું સ્વાગત છે, અને અત્યારે આપણે વાતચીત કરી રહ્યા છે આઈઆઈએફએલ સિક્યોરિટીઝના ચીફ ઇક્વિટી સ્ટ્રેટેજિસ્ટ અને ફંડ મેનેજર ઉજ્જવલ શાહ સાથે. ઉજ્જવલજી, ઓફકોર્સ આપણે જેમ કહ્યું કે એક સિલેક્ટેડ સ્ટોક્સમાં આપણે રોકાણ કરવાનું છે. એક ઘણા બધા સેક્ટર્સ છે જે ઓપોર્ચ્યુનિટી આપશે કે આપણે આપણા રોકાણને જે ઇનફ્લો જે કરીએ માર્કેટમાં એનો આપણે વળતર સાથે ઘણો બધો આઉટફ્લો લઈ શકીએ છીએ આપણા પોકેટમાં. પણ કઈ રીતે તમે હવે જોઈ રહ્યા છો, જો જે ઇન્વેસ્ટર ડાયરેક્ટ ઇક્વિટીમાં ઇન્વેસ્ટ ના કરતું હોય પણ મ્યુચ્યુઅલ ફંડ દ્વારા કરતું હોય, કઈ કેટેગરી ઓફ ફંડ્સમાં એમને રોકાણ કરવું જોઈએ? જો તમે 2022નું જુઓ તો કઈ રીતનું રિટર્ન્સ મળ્યા છે અને કઈ રીતે કરવા જોઈએ જો મ્યુચ્યુઅલ ફંડ દ્વારા કરવું હોય તો રોકાણ? શ્યોર. હમણાં આ વર્ષ આમે બહુ ચોપી રહ્યું છે અને બધા જ માટે પૈસા બનાવવું એક ચેલેન્જિંગ ફેઝ હતો. આ છેલ્લો 1.5-2 મહિના બહુ સારા રહ્યા છે માર્કેટ માટે, પણ કમિંગ વર્ષ માટે જો અગર એ નવો રિટેલ ઇન્વેસ્ટર છે તો હું એને એ જ એડવાઇસ આપીશ કે લાર્જ કેપ તરફ રોકાણ થોડું વધારે રાખે, કારણ કે હમણાં માર્કેટ ઓલ ટાઈમ હાઈ પર છે. મિડ કેપ સ્મોલ કેપમાં પણ સારી એવી રેલી જોવા મળી છે. તો અગર હું 100 રૂપિયાની વાત કરું કે 100 રૂપિયા અગર હોય કોઈની પાસે ઇન્વેસ્ટ કરવા માટે, તો અગર હું નવો ઇન્વેસ્ટર છું તો હું 50-60% હમણાં લાર્જ કેપમાં રાખું અને રેસ્ટ 20-20 હું મિડ કેપ અને સ્મોલ કેપ તરફ રાખી શકું છું. કરેક્શન્સ અગર આવે માર્કેટમાં, જ્યારે પણ આવે ત્યારે લાર્જ કેપમાં કે એવામાં ધોવાણ એટલું નહીં થાય જેટલું મિડ અને સ્મોલમાં થશે. તો એટ એન ઓપોર્ચ્યુન ટાઈમ ધીમે ધીમે સ્મોલ અને મિડ કેપમાં એ પોતાની પોઝિશન બનાવી શકે છે. જે જૂના ઇન્વેસ્ટર્સ હશે એ લોકોનું ઓલરેડી ઇન્વેસ્ટમેન્ટ્સ માર્કેટ્સમાં હશે જ, બટ મને એવું લાગી રહ્યું છે કે માર્કેટ્સમાં અત્યારના નેક્સ્ટ વર્ષ મિડ અને લાર્જ કેપનું વધારે વર્ચસ્વ રહેશે સ્મોલ કેપ કરતા, અને ત્યાં રોકાણ અગર કરે તો વધારે સારું પડશે. ઓકે, તો એક મ્યુચ્યુઅલ ફંડ દ્વારા પણ આપણે આપણી રોકાણની સ્ટ્રેટેજી કરી શકીએ છીએ, અને અહીંયા પણ એસઆઈપી દ્વારા આપણે સારું એવું રોકાણ કરી શકીએ છીએ, લમસમ પણ કરી શકીએ છીએ, પણ એસઆઈપી દ્વારા તમને અહીંયા એ જ બેનિફિટ મળશે કે તમે દરેક
પ્રાઇસનો એક બેનિફિટ લઈ શકશો, એવરેજ આઉટ કરી શકશો. સાથે ઉજ્જવલજી, આપણે જે બીજું એક સેક્ટર છે જે હવે મે બી એક બજેટ રિલેટેડ થીમ થઈ ગયો છે, કારણ કે બજેટ આવી રહ્યો છે એટલે આપણે એને પણ ટચ અપોન કરવું જોઈએ. અને એમાં બી આપણે જોઈએ કે ફર્ટિલાઇઝર્સ હોય કે PSU સેક્ટર હોય કે PSE સેક્ટર્સ હોય, ત્યાં આપણે એક બાસ જોતા હોઈએ છીએ. શું આ પોર્શનમાં તમે કોઈ રોકાણની સલાહ આપશો? કારણ કે વાય આઈ એમ આસ્કિંગ યુ, નોટ ફ્રોમ ધ શોર્ટ પોઈન્ટ ઓફ વ્યૂ, બટ આપણે જોયું છે કે ત્યાં પણ ઘણા બધા સ્ટ્રક્ચરલ ચેન્જીસ જોયા છે અને એમાં પણ આપણે એક લોંગ રન જોઈ શકીએ છીએ. એ પોઈન્ટ ઓફ વ્યૂ કોઈ સેક્ટર્સ કે તમારા નજરમાં? બહુ જ સારો ક્વેશ્ચન કર્યો તમે. થેન્ક યુ આ ક્વેશ્ચન માટે. ડિફેન્સ એક એવું સેક્ટર છે જ્યાં મને લાગે છે કે નેક્સ્ટ 4-5 વર્ષ માટે બહુ સારી ઓપોર્ચ્યુનિટી છે. ઓલ્ધો ડિફેન્સ સ્ટોક્સમાં બહુ જ સારી રેલી આવી ચૂકી છે લાસ્ટ 3-4-5 મહિનાના દરમિયાન. બટ તમે અગર જુઓ કે ગવર્મેન્ટ શું કરવા માંગી રહ્યું છે, મેક ઇન ઇન્ડિયા કોન્સેપ્ટમાં ગવર્મેન્ટે આખું આ સેક્ટર ઓપન અપ કરી દીધું છે. અને આપણી ગવર્મેન્ટની કંપનીઝ, કેટલી એવી કંપનીઝ છે જે મલ્ટી યર ઓર્ડર બુક લઈને બેઠું છે. 3 થી 5 વર્ષની ઓર્ડર બુક વિઝિબિલિટી છે એમને, અને નવા ઓર્ડર્સ માટે પાછું પિચ પણ કરવાનું છે. તમે આપણું ડિફેન્સ સેક્ટર ઓવરઓલ જુઓ તો અત્યારના આપણે જોઈ જ રહ્યા છે કે કેટલું પ્રેશર આપણી નેબરિંગ કન્ટ્રીઝ થ્રુ આવી રહ્યું છે. એ મુજબ આપણે અગર વિચારીએ તો ડિફેન્સમાં આપણું ઇન્વેસ્ટમેન્ટ રહેવું જ પડશે, રાખવું જ પડશે ને. એના લીધે તમે જોશો કે આ જે ડિફેન્સના PSU કંપનીઝ છે, જેની બેલેન્સ શીટ આટલી ક્લીન છે, કેશ પર બેઠેલા છે, કોઈ ડેટ નથી, ઓર્ડર બુક આટલી સ્ટ્રોંગ છે, ઘણાના રિટર્ન રેશિયોઝ પણ બહુ સારા છે, ત્યાં આપણે જોઈ શકશું કે નેક્સ્ટ 3 થી 5 વર્ષ માટે અગર જો લોકો નિવેશ કરે તો એ બહુ જ સારું રિટર્ન ઇન્વેસ્ટર્સ એક્સપેક્ટ કરી શકે છે. બજેટ પર સે તમે કહો તો રેલવેઝ પણ એક એવું સેક્ટર છે જ્યાં ગવર્મેન્ટનું બહુ ફોકસ છે. કેટલી એવી કંપનીઝ છે જેના ફ્રેશ ટેન્ડરિંગ, ફ્રેશ ઓર્ડરિંગ, પોસ્ટ ઇલેક્ટ્રિફિકેશન, હવે ગવર્મેન્ટ નવી ટ્રેન્સ પણ લોન્ચ કર્યા છે, જે તેજસ ટ્રેન્સ આવી છે, જે એટલી સારી છે ઇન ટર્મ્સ ઓફ કન્ડિશન્સ. આપણે જોઈએ તો પહેલા જે આપણી ટ્રેનો હતી એના કરતા, ને ત્યાં ફ્રેશ ટેન્ડરિંગ થઈ રહ્યું છે. રેલવેઝ પણ એક બહુ ઇમ્પોર્ટન્ટ એરિયા છે ગવર્મેન્ટ પાસે, જ્યાં ઘણું કામ ગવર્મેન્ટ કરી શકે છે અને કરી પણ રહી છે. સ્ટેશન રિનોવેશનથી લઈને નવી ટ્રેન્સ, નવા પાટા, અને બધું જ ઇલેક્ટ્રિફિકેશન તરફ નજર ઈ લોકોની છે. તો રેલવેઝ અને ડિફેન્સ મારા હિસાબે એવા સેક્ટર્સ છે જ્યાં ગવર્મેન્ટનું પણ ધ્યાન છે અને ત્યાં જ પૈસા બનાવવા માટે લોકોનું ધ્યાન હોવું જોઈએ. તો ડિફેન્સ અને રેલવેઝ જે અત્યારે બાઝ બનાવી રહ્યા છે, એના પર એક આપણે ધ્યાન રાખવાનું રહેશે અને એમાં આપણે નિવેશ કરી શકીએ છીએ આગલા વર્ષ માટે પણ. એ સાથે જ ઉજ્જવલજી, ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ અને આપના વ્યૂઝ અમારા દર્શકો સાથે શેર કરવા બદલ.